નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત શ્રી ગગજીભાઈ સુતરિયા પ્રાથમિક શાળામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ આ મહામારીની અંદર ઘરમાં રહેવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી આપણો અભ્યાસ છે. સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી. સમય જતો રહેશે અને ભણવાનું અધૂરું રહી જશે તો પણ નહીં ચાલે. તમારા અભ્યાસને ધ્યાનમાં રાખીને સરદાર પટેલના ટ્રસ્ટીઓ, આચાર્યો અને શિક્ષકો દ્વારા એવું સંચાલન કરવામાં આવ્યું છે કે જે તમે શિક્ષકો દ્વારા ઘરે જ તમારો પોતાનો અભ્યાસ કરી શકો. તો હું રાજગુરુહીના ધોરણ 8ના વિષય ઇંગ્લિશમાં Q4 ક્વેશ્ચન નામનો પ્રથમ પાઠ લઈને આવેલી છું. ત્યારે એ પાઠમાં કોના વિશે છે, પાઠમાં શું કહેવામાં આવે છે, પાઠ કોને અનુલક્ષીને છે, કયા કાળમાં છે, કઈ વ્યક્તિ પર આધારિત છે, એ બધું જાણવું અત્યંત જરૂરી છે. તો અહીં લેસન 1માં Q4 ક્વેશ્ચન તમારી બધાની એ જેવી છે કે તમારે અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, એટલે તમારી જિજ્ઞાસા વૃત્તિને ધ્યાનમાં લઈને અહીં પાઠ પણ Q4 ક્વેશ્ચન નામનો જાણવામાં આવ્યો છે કે તમને પણ મજા આવશે. અહીંયા આખો જ પાઠ એક ઇન્ટરવ્યુઅર દ્વારા છે, જેમાં તમે નાયક મૂવી જોયું છે, જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને સામે પ્રશ્નો કરે છે, બીજી વ્યક્તિ સામેવાળી વ્યક્તિને જવાબ આપે છે. તો અહીં એવી જ એક આપણી મૂળ ભારતીય છે, પણ એવી અમેરિકન અવકાશયાત્રી જેને આપણે સૌ જાણીએ છીએ, જેનું નામ સુનિતા વિલિયમ્સ છે, જેમણે સ્પેસમાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. એ એવા ભારતીય સ્ત્રી છે કે જેમણે સ્ટેપવોક, સૌથી વધારે સ્ટેપવોક મીન્સ અવકાશની અંદર વધારે ચાલવાનું એક સારામાં સારું કાર્ય કર્યું છે. અહીંયા આપણે જ્યારે એના વિશે જાણતા લેસન નંબર 1 એટલે કે Q4 ક્વેશ્ચન કરાવીએ છીએ ત્યારે આપણા માટે આ 4 પોઈન્ટ જાણી લેવા ખૂબ જ જરૂરી છે. પાઠની અંદર આવતા વ્યક્તિ કે જે આપણા એક ભારતીય સ્ત્રી માટે હીરો છે એવી સુનિતા વિલિયમ્સ, તેણી કોણ છે, તેણીનો જન્મ ક્યાં થયો હતો, તેણી જ્યારે સ્પેસમાં ગયા ત્યારે પોતાની સાથે શું લઈ ગયા હતા, અને એ કોના દ્વારા ઇન્સ્પાયર થઈ અને સ્પેસમાં ગયા હતા. જો મિત્રો, દરેક વિદ્યાર્થીઓ, દરેક વ્યક્તિઓ માટે કોઈને કોઈ ઇન્સ્પાયર હોય જ છે. જો આપણને કોઈ પ્રેરણા પૂરનાર વ્યક્તિ ના હોય તો કદાચ આપણે આગળ વધી શકતા નથી. તો અહીંયા પહેલો જ પોઈન્ટ છે હુઈશ છે. તો સુનિતા વિલિયમ્સ છે એ મૂળ ભારતીય વ્યક્તિ છે, જે અમેરિકન અવકાશશાસ્ત્રી છે. એમણે સૌપ્રથમ ભારતની એક સ્ટેપવોકની સ્ત્રી તરીકેનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. પોતે નૌકાદળના અધિકારી પણ છે અને દરેક વિદ્યાર્થીઓ એમના વિશે જાણે છે. તેઓના પિતા મૂળ ગુજરાતી છે, એટલે આપણને એના માટે ગર્વ હોય એ સ્વાભાવિક છે. વેર શી બોર્ન, તેની ક્યાં જન્મ્યા છે, તો તેના અમેરિકાના એક ઓહિયો નામના શહેરમાં જન્મેલા છે. નાનપણથી જ ખૂબ જિજ્ઞાસા વૃત્તિ ધરાવનાર સુનિતા વિલિયમ્સ જ્યારે સ્પેસમાં જાય છે ત્યારે અહીંયા મેં વર્ડ્સ લખ્યા છે, which things she take in her space. તેની સ્પેસમાં પોતાની સાથે શું લઈ જાય છે, આખા આગળના ઇન્ટરવ્યુમાં આવશે. ઇન્ટરવ્યુ જ્યારે સુનિતા વિલિયમ્સને પૂછે છે કે મેમ, તમે તમારી સાથે જ્યારે સ્પેસમાં ગયા ત્યારે શું શું લઈ ગયા હતા, તો એને બહુ સરસ વર્ણન કર્યું છે કે હું ભાગવત ગીતા, નાની એવી સરસ મજાની ગણપતિની મૂર્તિ અને સૌથી વધારે એના પિતાએ લખેલો હિન્દીમાં જે પત્ર હતો એ પોતાની સાથે લઈ ગયા છે. ત્યારબાદ કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈના કોઈ વ્યક્તિ રોલ મોડેલ, ઇન્સ્પાયર્ડ પર્સન હોય જ છે. ઇન્ટરવ્યુઅર પૂછે છે સુનિતા વિલિયમ્સને કે મેમ, તમારા જીવનમાં એવી કઈ વસ્તુ બની, કોને તમને ઇન્સ્પાયર કર્યા કે તમે સ્પેસમાં જવા તૈયાર થયા? ત્યારે તેણે એટલો જવાબ આપે છે કે મહાત્મા ગાંધીએ તેણીને સ્પેસમાં જવા, કોઈ પણ વસ્તુનો સંઘર્ષ કરવા માટે પ્રેર્યા અને આજે સરસ મજાના સફળ અવકાશયાત્રી બની ચૂક્યા છે. આખો જ પાઠ કોઈ પણ વ્યક્તિની જ્યારે આત્મકથા લખવાની હોય, એના વિશે વાત કરવાની હોય ત્યારે આપણે બધા જાણીએ છીએ કે એ વાત બની ચૂકેલી હોય છે. એનો મતલબ એવો કે તે ભૂતકાળ બની ગઈ છે,
આપણે જાણીએ છીએ ગ્રામરની અંદર 3 કાળ મેઇન છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અહીંયા આખો પાઠ ભૂતકાળ પર આધારિત છે. એટલે આપણે ભૂતકાળ શું છે, કોને કહેવાય, કેવી રીતે હોય એ સમજવું પણ ખૂબ જરૂરી છે. મૂળ 3 કાળ છે: સાદો વર્તમાન કાળ, જેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે છે; સાદો ભૂતકાળ, જેને સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવામાં આવે છે; સાદો ભવિષ્યકાળ, જેને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ તરીકે ઓળખીએ છીએ. હાલની જે કઈ વસ્તુ બને છે બધી વર્તમાન છે, જે બની ગઈ છે, પૂરી થઈ ગઈ છે એ બધું ભૂતકાળમાં છે, અને હવે પછી બનવાનું છે, થવાનું છે એ બધું ભવિષ્ય છે. તો સુનિતા વિલિયમ્સ સ્પેસમાં જઈ આવ્યા છે એટલે એમણે પોતાની ક્રિયાઓ પૂરી કરી દીધી છે. એટલે સંપૂર્ણ પાઠ છે એ ભૂતકાળ આધારિત છે. તો પહેલા આપણે ભૂતકાળ શું છે તો શીખવું જ પડશે. તો ચાલો પહેલા ભૂતકાળ જોઈ લઈએ. સાદો ભૂતકાળને અંગ્રેજીમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે એની વ્યાખ્યા જોઈશું. સાદો ભૂતકાળ એટલે જે ક્રિયા થઈ હતી, બની હતી એમ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. થઈ ગયું છે, જે પૂરું થઈ ગયું છે, જે બની ગયું છે એ બધું જ સાદો ભૂતકાળ છે. ત્યારબાદ જેમ વર્તમાનમાં એમ ઇઝ આર નો ઉપયોગ કરવામાં આવે છે એવી જ રીતે સાદા ભૂતકાળના પણ પોતાના ટુ બી ના રૂપો છે: વોઝ અને વેર. વોઝ છે એ એક વચન મતલબ સિંગ્યુલરમાં વપરાય છે, જ્યારે વેર છે એ પ્લુરલ એટલે કે બહુવચનમાં વપરાય છે. તો આપણે કોની સાથે વોઝ ને વાપરશું તો કે આઈ એટલે હું. આઈ સાથે વોઝ વાપરશું. ઉપરાંત હી, શી, ઇટ એના સાથે વોઝ વાપરશું. ત્યારબાદ આપણને એમ થાય યુ તો પ્લુરલ પણ છે અને સિંગ્યુલર પણ છે, તો સિંગ્યુલર યુ સાથે પણ વેર આવશે અને પ્લુરલ યુ સાથે પણ વેર આવશે. આઈ, હી, શી, ઇટ સાથે વોઝ આવશે, જ્યારે આઈ, વી, યુ અને ધેર સાથે વેર વાપરશું. ભૂતકાળના પણ અમુક નિયમો છે, જેમાં 3 પ્રકારના નિયમો છે: એક નિયમિત છે, બીજા અનિયમિત છે અને ત્રીજા પણ એવા અમુક અનિયમિતો છે જેના ક્રિયાપદમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આપણે બોર્ડ પર લખેલા છે, જોશું. નિયમિત એટલે અહીંયા આપેલા છે આસ્ક, એનું આસ્ક થયું. મૂળ ક્રિયાપદ આસ્ક છે એનું ભૂતકાળનું રૂપ પણ આસ્ક જ થાય છે, માત્ર એને ઈડી પ્રત્યે એટલે ભૂતકાળ બની ગયું. એ જ રીતે સેવ ઇઝ પોઝિશન. સેવ એનું સેવ થયું છે. જો સેવ આપ્યું છે, સેવમાં પાછળ ક્રિયાપદને અંતમાં ઈ આપ્યો છે, એને ઈડી લગાડવાથી એ ભૂતકાળ બની જાય છે. એ નિયમિત રૂપો છે જેના મૂળ ક્રિયાપદમાં ફેર પડતો નથી, એને ઈ અથવા ઈડી લગાડવાથી જે ભૂતકાળ બને છે એને નિયમિત ભૂતકાળના ક્રિયાપદો કહેવામાં આવે છે. પછી છે અનિયમિત. અનિયમિત એટલે એનું એ જ ક્રિયાપદ ભૂતકાળમાં આવે નહીં. મૂળ ક્રિયાપદ પણ જુદું છે અને ભૂતકાળનું રૂપ પણ જુદું છે. તો આપણે અહીં જોશું કે ગો એનું વેન્ટ થાય છે અને સે નું સેડ થાય છે. તો ફરી પાછો તમને પ્રશ્ન થશે કે મિસ આમાં તો વાય આવ્યો છે, તો અહીંયા તો આઈ થઈ ગયો. તો ગ્રામેટિકલ લેંગ્વેજની અંદર એવો નિયમ છે, કોઈ પણ ક્રિયાપદને છેડે વાય આવેલો હોય અને વાય ની પહેલા સ્વર મીન્સ એ આઈ ઓ યુ કોઈ પણ વર્ડ્સ આપેલો, 5 માંથી કોઈ એક પણ શબ્દ આપેલો હોય તો એને ભૂતકાળમાં ફેરવતી વખતે વાય નો આઈ થઈ જાય છે અને ડી લાગતા સેડ નું સેડ બને છે. ત્યાર પછી અમુક એવા અનિયમિત ક્રિયાપદો છે જેના રૂપો બિલકુલ બદલાતા નથી. એ પછી વર્તમાન હોય તો ભલે, ભૂતકાળ હોય તોય ભલે ને ભૂત કૃદંત હોય તોય ભલે. દાખલા તરીકે કટ નું કટ, પુટ નું પુટ, શર્ટ નું શર્ટ એટસેટ્રા. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા સુનિતા વિલિયમ્સના પાઠમાં ભૂતકાળ વિશે આવતા કાળની માહિતી આપી છે. સુનિતા વિલિયમ્સ વિશે પણ આપણે માહિતી જોઈ. હું તમને એના ફોટાઓ પણ મોકલીશ કે જે વિદ્યાર્થીઓ સુનિતા વિલિયમ્સને નથી ઓળખતા તો એ મારા મોકલેલા ફોટા દ્વારા એમને ઓળખશે. તો હવે દરેક વિદ્યાર્થીઓ પોતાના હાથમાં પુસ્તક લઈ લેશે. હું પુસ્તક રીડ કરતી જઈશ અને લેસનનું ગુજરાતી પણ કરતી જઈશ, જેમાં Q4 ક્વેશ્ચનની અંદર એક્ટિવિટી નંબર 1 છે. 2 પર્સન છે,
એક ઇન્ટરવ્યુઅર છે અને એક સુનિતા વિલિયમ્સ પોતે છે. તમે ઘણીવાર અમિતાભ બચ્ચનનું કોણ બનેગા કરોડપતિ જોયું છે. નાયકમાં અનિલ કપૂર સાથે વિલનનો ઇન્ટરવ્યુ જોયો છે. તો અહીંયા સુનિતા વિલિયમ્સનું પણ જ્યારે સ્પેસમાંથી રિટર્ન આવે છે ત્યારે એમનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. એક ઇન્ટરવ્યુઅર છે, એમને સવાલો પૂછે છે જે આપણે અહીંયા બુક્સમાં એક્ટિવિટી નંબર 1 ની અંદર Q4 ક્વેશ્ચનમાં જોશું. જે સ્પેલિંગના વર્ડ્સ હાર્ડ હશે હું બોલતી જઈશ, તમે અંદર અંડરલાઈન કરતા જશો અને સેમ એજ જેમ તમે ક્લાસમાં વર્ક કરો છો એમ તમે નીચે એના અર્થ અને ઉચ્ચાર પણ લખતા જશો. પહેલા છે ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસિસ સુનિતા વિલિયમ, વેલકમ્સ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુ કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણા ઘરે આવે છે ત્યારે પણ આપણે એને આવકાર આપીએ છીએ. આવો આવો, બેસો બેસો. જસ્ટ એઝ પોઝિશન ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સને આવકારે છે. એ કહે છે, હેલો કેમ છો સુનિતા વિલિયમ્સ, આવો હું તમને મારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. એ પહેલી લીટીનું ગુજરાતી છે. સામે સુનિતા વિલિયમ્સ પણ એમને જવાબ આપે છે, હેલો નાઇસ ટુ મીટ યુ, કેમ છો, તમને મળીને મને પણ આનંદ થયો. આપણને કોઈ વ્યક્તિ મળે ત્યારે આનંદ થાય છે ને, તો સુનિતા વિલિયમ્સ પોતાનો આનંદ વ્યક્ત કરે છે. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુઅર એને સવાલ પૂછે છે કે તમે શું કામ કરો છો. સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ કહે છે હું નાસાની અંદર ફ્લાઇટ એન્જિનિયરનું કામ કરું છું. ઇન્ટરવ્યુઅર ફરીવાર સવાલ પૂછે છે, વેર વેર યુ બોર્ન. આપણે જ્યારે મેં તમને શરૂઆતમાં કીધું ત્યારે જ કીધું કે ક્યાં જન્મ્યા છે, જેનું મેં તમને ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી દીધી છે. વેર વેર યુ બોર્ન, તમે ક્યાં જન્મ્યા હતા. તો એના જવાબમાં સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે ઓહિયો, જે અમેરિકાનું એક શહેર છે. ઇન્ટરવ્યુઅર સે, વોટ ઇઝ યોર બર્થ ડેટ. ઇન્ટરવ્યુઅર કહે છે તો તમારી જન્મની તારીખ શું છે. ત્યારે સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે 19 સપ્ટેમ્બર 1965. મારી જન્મ તારીખ 19 સપ્ટેમ્બર 1965 છે. ફરી પાછું ઇન્ટરવ્યુઅર સવાલ પૂછે છે, વોટ ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. ગ્રેજ્યુએશન મીન્સ પોતાનો અભ્યાસક્રમ. પોતે ક્યાં ભણ્યા છે. ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમે તમારું ભણતર ક્યાં પૂરું કર્યું છે, ક્યાંથી લીધું છે. તો સુનિતા વિલિયમ્સ એને જવાબ આપતા કહે છે, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમ્સ જવાબ આપતા કહે છે કે મેં મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા સંસ્થા જે છે ટેકનોલોજીની, ત્યાં મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઇન્ટરવ્યુઅર ફરીવાર સવાલ પૂછે છે, વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ with you in the space from first time. સુનિતા વિલિયમ્સને સવાલ કરતા કહે છે કે તમે જ્યારે સ્પેસમાં પ્રથમવાર ગયા હતા ત્યારે ત્યાં તમે તમારી સાથે ત્યાં શું શું લઈ ગયા હતા. ઇન્ટરવ્યુઅર અજાણ વ્યક્તિ છે. સુનિતા વિલિયમ્સ સ્પેસમાંથી પાછા ફરેલા વ્યક્તિ છે, એટલે એને સ્પેસમાં શું કર્યું, કેવી રીતે કામ કર્યું, ત્યાં એણે કેવું અનુભવો કર્યા, પોતાની સાથે અહીંથી શું લઈ ગયા હતા, એ બધી જ જાણવાની જિજ્ઞાસા છે. જેમ તમે વારંવાર અમને સવાલ પૂછો છો ને કેવી રીતે. એના જવાબમાં સુનિતા વિલિયમ્સ કહે છે, ધ ભાગવત ગીતા, ધ આઇડલ ઓફ ગણેશા એન્ડ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. જો એ પોતાના પિતાને રોલ મોડલ ગણે છે. શું શું લઈ ગયા છે પોતાની સાથે. એક ભાગવત ગીતા, જે એક ધાર્મિક ગ્રંથ છે. જો આટલું ભણેલા હોવા છતાં પણ એ પોતાની સાથે ધર્મને લઈ જાય છે. એને ખબર છે ધાર્મિક વૃત્તિ છે દરેક વૃત્તિમાંથી આપણને પાર પાડનાર છે, કોઈ પણ મુશ્કેલીમાંથી આપણને પાર પાડનાર છે. ભાગવત ગીતા લઈ જાય છે, ગણપતિની મૂર્તિ લઈ જાય છે, એક નાની એવી છે નાજુક, અને પોતાના પિતા દ્વારા લખાયેલો હિન્દીમાં જે પત્ર છે પોતાની સાથે લઈ જાય છે. ઇન્ટરવ્યુઅર ખૂબ રાજી થઈ જાય છે. ફરી પાછા પૂછે છે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. જો દરેક વ્યક્તિને કોઈ જ્યારે પ્રેરણા ન આપે તો સશક્ત હોવા છતાં પણ વ્યક્તિ આગળ આવી શકતી નથી.
તો ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમને કોણે ઇન્સ્પાયર કર્યા આ કામ કરવા માટે, સ્પેસમાં જવા માટે? સુનિતા વિલિયમ્સ બહુ સરસ જવાબ આપે છે, મહાત્મા ગાંધી, જેને આપણે રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ આપેલું છે અને આપણે બધા એના વિશે જાણીએ છીએ. એને પોતાના આખા જીવનમાં કેટલી સ્ટ્રગલ કરી છે, અંગ્રેજો સામે યુદ્ધ કરીને પણ આપણને આઝાદી અપાવી છે. તો એ સુનિતા વિલિયમ્સને સ્પેસમાં જવા માટે, સ્ટ્રગલ કરવા માટે, પોતાના કાર્ય પર કટિબદ્ધ રહેવા માટે એને પ્રેરણા આપે છે. ત્યારે એ કહે છે કે ગાંધીજી છે ને એ મારા ઇન્સ્પાયર્ડ વ્યક્તિ છે, એનાથી ઇન્સ્પાયર થઈને હું સ્પેસમાં જવા માટે અને સ્પેસમાં રહેવા, કામ કરવા અને ગમે તેવી મુશ્કેલી સામે ડટી રહેવા માટે મને ગાંધીજીએ પ્રેરણા પૂરી પાડી છે. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારું મૂળ ગામ કયું છે? જો તમને ને મને બંનેને ગર્વ થશે એનું નામ સાંભળતા. ઘણા વિદ્યાર્થીઓ જાણતા હશે કે આના છે, મેં પહેલા પણ કહેલું છે, બોર્ડ પર જ્યારે સમજાવતી હતી ત્યારે પણ મેં વાત કરેલી છે પ્રોપર ક્યાંના છે. ઇન્ટરવ્યુઅર પૂછે છે, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારું મૂળ ગામ, તમારો દેશ કયો છે, તમારું વતન ક્યાં છે? સુનિતા વિલિયમ્સ, ઇન્ડિયા. We can proud, we hearing proud of. આપણે એટલો બધો ગર્વ અનુભવીએ છીએ, આપણને માન થાય છે જ્યારે આપણે એવું સાંભળીએ છીએ કે આ ઇન્ડિયન છે અને બહાર જઈને આપણા દેશનું નામ રોશન કરે છે. ઇન્ડિયા, ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. આ તો સૌથી સરસ વાત છે, આપણે પણ ગુજરાતીઓ છીએ અને સુનિતા વિલિયમ્સના પિતા પણ આપણા ગુજરાતી જ છે. એટલે આપણે ગુજરાતી હોવાથી સુનિતા વિલિયમ્સને જ્યારે આપણે ઇન્ટરવ્યુ પર જોઈએ છે ને ત્યારે આપણને ખૂબ જ એના માટે, જો કે એમ આપણા એના માટે ગર્વ છે, પણ જ્યારે એમ કહે છે કે હું ગુજરાતી છું, હું ગુજરાતી, ત્યારે તો આપણને છાતી ગજગજ ફૂલે છે. અહીંયા સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યુ પૂરું થાય છે. હવે આપણે પછીની એક્ટિવિટી જોશું, જેમાં તમારે તમારા મિત્ર સાથે ઇન્ટરવ્યુ કરવાનું છે. જ્યારે તમે પાછળનો પેજ ફેરવશો ત્યારે તમારે તમારા મિત્રનું ઇન્ટરવ્યુ ગોઠવવાનું છે અને એમાં જ્યારે તમે શાળાએ આવો ત્યારે એ પ્રવૃત્તિ તમને અંગ્રેજીમાં ન આવડે, ધારો કે કદાચ સ્પેલિંગ મિસ્ટેક થતી હોય તો તમે ગુજરાતીમાં પણ લખી શકો, પણ લખવું એ ફરજિયાત છે. ત્યાર પછી એક્ટિવિટી નંબર 2 આવે છે, જેમાં અલગ અલગ પ્રકારના વાક્યો છે. એમાં એક સરસ મજાના લેડી વિશે વાત કરી છે, જેને પણ આપણે સારી રીતે ઓળખીએ છીએ. ગેસ કરો બીજી કઈ એવી લેડી છે? તો એનું નામ કિરણ બેદી છે. એ પણ પોતાના જીવનમાં ખૂબ જ સ્ટ્રગલ કરીને આગળ આવેલા છે. હવે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપેલા છે. હું 1 by 1 ક્વેશ્ચન પૂછતી જઈશ, આન્સર કરાવતી જઈશ. એમાં ઓપ્શન આપેલા છે A, B અને C, જેમાં તમારે ટીક કરતું જવાનું છે. એ જેનો ઓપ્શન A બોલું એમાં A ટીક કરજો, જેનો ઓપ્શન B બોલું એમાં B કરજો. જવાબ તમને આપેલા છે, તમારે સવાલ બનાવવાના છે. જો પહેલું લાઈન છે, સુનિતા વિલિયમ્સ stayed in a space for 36 days. સુનિતા વિલિયમ્સ સ્પેસમાં 36 દિવસ રોકાયા હતા, એવો સવાલ છે. બરાબર છે? હવે તમારે એનો સવાલ બનાવવાનો. જેમ મેં તમને બોર્ડ પર પેલા સવાલ બનાવેલા છે, જો તેણી કોણ છે, ક્યાં જન્મ્યા છે, શું શું લઈ ગયા હતા, તમે આટલું યાદ રાખશો 4-5 પોઈન્ટ, આખો પાઠ તમને યાદ રહી જશે. એમ હવે તમને જવાબ આપ્યા છે, તમારે શું બનાવવાનું છે? તો કે સવાલ. તો એમાં એ આપ્યો છે, where did she stay, who stayed in the space, for how many days did she space. તો કયો આવશે? કયો જવાબ આવશે? તો કે તેઓ ક્યાં રોકાયા હતા, એટલે એનો આન્સર આવશે A. તમારે A માં ટીક કરવાની છે. પછી બીજું છે, the theater was first development in a Greece as a part of religion view. જેમાં પણ 3 ઓપ્શન આપેલા છે. what was